તો વાત કરીએ વડગામની તો વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા જવાથી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની હોય ત્યારે પાણીની અછત હોવા છતાં પણ ખેતી કરતા ખેડૂતોને શિયાળુ ઋતુમાં તૈયાર પાક રાયડો, એરડા, જીરું, ઘઉં, બટાટા જેવા અન્ય પાકો લેવાની તૈયારીમાં હોય છે ત્યારે કમોસમી વરસાદ વરસતા તાલુકાના ખેડૂતોને તૈયાર શિયાળુ પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે વડગામ માર્કેટ યાર્ડ સમિતિ દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન ના થાય તે માટે માર્કેટ યાર્ડ ખાતે જે સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે જે ખૂબ જ સરાહનીય છે। આપના વિસ્તારમાં વડગામ વિસ્તારમાં જે કમોસમી વરસાદ વરસેલ છે તો એ વરસાદના લીધે ખેડૂતોને લગભગ ઊભા પાકમાં મુખ્ય ઘઉંના પાકમાં ખૂબ જ નુકસાન થશે અને રાઈ પણ લેવાની ચાલુ છે હાલ એની પણ પ્રિએડ ચાલુ છે, એરંડા પણ લેવાના ચાલુ છે તો વરિયાળી છે આ દરેક પાકોમાં થોડા અને ખાસ બટાકા જે છે એમાં બટાકામાં પણ ખૂબ નુકસાન આવશે એટલે આ માવઠાના લીધે ખેડૂતોને ખૂબ મોટી નુકસાન ભોગવવાનું આવશે। તો અમારા અહીંયા માર્કેટ યાર્ડમાં તો લગભગ 2 દિવસ પહેલાં એટલે કે 28 તારીખે જ અમે સૂચનાઓ આપી દીધી હતી એટલે બહુ સાવચેતીના પગલાં ભરી વેપારીઓને દરેક વેપારી તથા ખેડૂત ભાઈઓને એમનો માલ સુરક્ષિત રહે એ રીતેની ગોઠવણ અમે પહેલાંથી જ કરેલી હતી એટલે અહીંયા તો કોઈ નુકસાન થયું નથી પણ ઊભા પાકોમાં જરૂર નુકસાન થયું છે। આપના વિસ્તારમાં વડગામ વિસ્તારમાં જે કમોસમી વરસાદ વરસેલ છે તો એ